વિવાદમાં રહેતી ટિકટોક સ્ટાર કીર્તિ પટેલની મુશ્કેલીઓમાં ફરી વધારો થયો છે ને અંતે જૂનાગઢ પોલીસે રાજસ્થાનથી સૂત્ર તરફથી જે માહિતી મળી રહી છે તે મુજબ કીર્તિ પટેલની ધરપકડ કરી છે। જી હા, જૂનાગઢમાં 3 જેટલી ઉપરાછાપરી ફરિયાદ કીર્તિ પટેલ સામે નોંધાઈ હતી ને ત્યારબાદ તે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી વિડીયો પણ તેણે બનાવ્યો હતો ને આ ઘટના બાદ હવે ફરી એકવાર તેના પર પાસા થઈ શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યારે શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું જો ફૈઝાન। આજથી થોડાક દિવસ પહેલા જૂનાગઢના ભવનાથ મેળામાં મૃગીકુંડમાં શાહી સ્નાન કરતા સાધુ સંતો સાથે ભગવા કપડામાં કીર્તિ પટેલ જોવા મળતા વિવાદ વકર્યો હતો। આ ઘટના બાદ જે કીર્તિ પટેલને શાહી સ્નાનમાંથી બહાર કાઢવામાં આવતા મહિલા પોલીસ અધિકારી સાથે ઉગ્ર બોલાચાલી સામે આવી હતી ને આ ઘટના બાદ મહિલા પોલીસ અધિકારીએ કીર્તિ પટેલ વિરુદ્ધ ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધાઈ હતી। આ ઘટનાની શાહી હજી સુકાઈ નહોતી। આ ઘટનામાં બજરંગ દાસ બાપુની પણ એન્ટ્રી થઈ હતી। તેમણે આ મામલે કીર્તિ પટેલે જે ભગવા કપડાં પહેરીને સાધુ સંતો જ્યાં શાહી સ્નાન કરતા હોય છે ત્યાં પહોંચીને જે સ્નાન કર્યું તે બાબતે લાગણી દુભાવવા બદલ કીર્તિ પટેલ સામે તેમણે વધુ એક ફરિયાદ કરી હતી, જેમાં ઉપરાછાપરી 2 જેટલી ફરિયાદ તો થઈ હતી, પણ ઘટનામાં ઇન્દ્ર ભારતી બાપુને લઈને કીર્તિ પટેલે જે નિવેદન કર્યા ત્યારબાદ ઇન્દ્ર ભારતી બાપુના સમર્થનમાં પણ તેમના સમર્થકો ઉતર્યા હતા અને આને જ લઈને અફઝલ સુડા નામનો એક જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે જેમણે ઇન્દ્ર ભારતી બાપુના સમર્થનમાં વાત કરી અને કીર્તિ પટેલ સામે ખંડણીના તોડના ગંભીર આક્ષેપો લગાવ્યા ને એટલું જ નહીં, જીવન ટૂંકાવવાનો પણ તેણે પ્રયાસ કર્યો અને ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો, જે બાદ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કીર્તિ પટેલ અને તેના સાગરીતો સામે પોલીસે ફરિયાદ નોંધી। આ ઘટનામાં 3 જેટલી ઉપરાચાપરી કીર્તિ પટેલ સામે ફરિયાદ નોંધાયા બાદ જૂનાગઢ પોલીસે તેની ધરપકડ કરવા માટે તપાસના ચક્ર ગતિમાન કર્યા હતા। અંતે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે જૂનાગઢ પોલીસને માહિતી મળી હતી કે કીર્તિ પટેલ હાલ તે રાજસ્થાનમાં છુપાયેલી છે। આ બાતમી મળતાની સાથે સૂત્રો તરફથી જે માહિતી મળી રહી છે તે મુજબ જૂનાગઢ પોલીસે કીર્તિ પટેલને દબોચી લીધી છે અને હવે થોડીક જ વારમાં સત્તાવાર જાહેરાત છે તે જૂનાગઢના પોલીસ અધિકારીઓ દ્વારા કરવામાં આવશે। પરંતુ જે રીતે આખો ઘટનાક્રમ સામે આવ્યો, કીર્તિ પટેલ જે સતત વિવાદોમાં રહેતી હતી, થોડાક સમય પહેલા તેની સામે પાસાની કાર્યવાહી થઈ હતી, ત્યારે વધુ એકવાર કીર્તિ પટેલને હવે જેલ જવાનો વારો આવ્યો છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।